નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદે ખેતી પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે। અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે છેલ્લા 6 દિવસથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પહોંચતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં પડે તેવો વરસાદ તૂટી પડ્યો હતો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના 158થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં ભાવનગરના મહુવામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। એટલું જ નહીં, 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે। ભારતીય હવામાન વિભાગ IMDએ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ગંભીર આગાહી જારી કરી છે। આ ડિપ્રેશન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદી વાતાવરણ સર્જાશે। રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહથી વરસાદી માહોલ છે। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં મધ્યથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની બીજી આગાહી કરી છે। અંબાલાલ પટેલ અનુસાર નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે। 2 નવેમ્બરે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। હવામાનના ઓચિંતા બદલાવને કારણે છેલ્લા 1 સપ્તાહથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠેર ઠેર માવઠું પડવાના કારણે ઊભા મોલ તારાજ થઈ ગયા છે। ખેડૂતોને ભયંકર નુકસાન પહોંચ્યું છે, પરંતુ હવે રાહતના વાવડ આવ્યા છે, કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન ખૂબ નબળું પડી ગયું છે। રાજ્યમાં છેલ્લા 5 દિવસથી જામેલો કમોસમી વરસાદી માહોલ યથાવત રહ્યો છે। શુક્રવારે પણ 74 જિલ્લામાં હળવા ઝાપટાથી લઈને 3 ઇંચથી વધુ વરસાદ થયો હતો। અમરેલીના રાજુલા તાલુકામાં 3 ઇંચ અને જાફરાબાદમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો હતો। તે ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, વલસાડ અને સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો। દેશમાં ચોમાસાના છેલ્લા તબક્કામાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે। ચક્રવાતી તોફાન મોન્થાના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનની અસર વધી છે।